રાજકોટની દુર્ઘટના બાદ જૂનાગઢ મહાનગરપાલિકા એક્શનમાં આવી છે। શહેરમાં ચાલતા ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક તપાસ કરવામાં આવી રહ્યા છે અને 4 ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા છે। સૂરજ ફન વર્લ્ડ, રોયલ ગેમ ઝોન, હોટલ ફોર્મમાં આવેલું ગેમ ઝોન અને ઉપરકોટ કિલ્લામાં આવેલા ગેમર્સ પોઈન્ટ સીલ કરવામાં આવ્યું છે। સમગ્ર તપાસનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવ્યો। આગામી સમયમાં શાળાઓ, ટ્યુશન ક્લાસ અને હોસ્પિટલો જેવા સ્થળો પર તપાસ કરવામાં આવશે। माननीय सरकारश्रीના ઇન્સ્ટ્રક્શન મુજબ શહેરના તમામ કોર્પોરેશન્સમાં અને જૂનાગઢ કોર્પોરેશન્સમાં ચાલતા તમામ ગેમ ઝોનનું ઇન્સ્પેક્શન માટે નિર્દેશ આવ્યા હતા અને આ નિર્દેશોની પાલનાના અનુરૂપમાં સરકારશ્રીના તમામ વિભાગ પીજીવીસીએલ, ફાયર, રેવન્યુ, ટીપી, ઈબી અને પોલીસ વિભાગ સાથે મળીને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવતા તમામ મોટા 4 જે આપણા ગેમ ઝોન છે, सूरज फन वर्ल्ड અને એમ્યુઝમેન્ટ પાર્ક, सूरज સિનેપ્લેક્સ, હોટલ ફન અને ગેમર્સ પોઈન્ટ ઉપરકોટ, આ 4ની 4 જગ્યાઓ ઉપર આ તમામ ટીમો દ્વારા વિઝિટ કરવામાં આવે છે અને ખૂબ જ સઘન ચકાસણી કરીને જે અમને તારણો મળ્યા છે આ તારણો મુજબ ઘણી બધી જે ખામીઓ મળી છે આ ખામીઓને ધ્યાને લઈને આ તમામ 4ના 4 જે ગેમ ઝોન છે અને બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે।